બાય ધ વે આપણે કયું મૂવી જોવા જઈ રહ્યા છે અને પહેલી વાત એ કેટલા કલાકનું છે? મૂવી મસ્ત જ છે, મેં બુક કરેલું છે. અને કલાકની તું ચિંતા ના કરીશ, આજે તારા બધા લેક્ચર બંક જ થવાના છે. અરે યાર મેં કહ્યું હતું તને યાર, લેક્ચર બંક થાય એવું ના કરીશ. ભણી લેજે ને ઘરે, તારે હોમ બેચ ચાલે તો છે, શું કામ ખોટા નાટક કરે છે? ભાઈ ચટણી નાખો ને. યાર તારા માટે આ બધું બહુ લાઇટલી લેવા વાળી વસ્તુ છે, પણ મારા માટે આ નથી. તું સમજતો કેમ નથી? તને ખબર છે આજકાલ મારું ભણવામાં ધ્યાન જ નથી લાગતું. ચટણી બહુ મસ્ત છે. હિતેશ હું અહીંયા સિરિયસ વાત કરું છું. અરે તો હું એ જ કહું છું, થોડી લાઈટ થા ને. આમ તો આટલું બધું ટેન્શન લીધા કરે છે. સમોસું ખાને એન્જોય કર. ઓકે બાય ધ વે અરાઉન્ડ અપ્રોક્સ કેટલા વાગશે? પ્રોક્સ હજુ આપણે પહોંચતા અડધી કલાક થશે એન્ડ મૂવી આઈ થિંક 3 કલાકનું છે. સિરિયસલી? કાકા તીખી ચટણી. તારી ચટણી પુરાણ ક્યારે પતવાનું નથી. હા અરે મસ્ત બનાવે યાર. હું તો એ તો માનવું જ પડે. હું તો ડેઈલી આ કાકા પાસે ખાવા આવું છું. આહા મસ્ત બનાવે યાર. સારું હવે ફટાફટ ખાઈને આપણે જઈએ, વહેલા પહોંચીએ, ફટાફટ મૂવી જોઈએ, અને મૂવી ના ગમે તો હું મારા લેક્ચર માટે ચાલી જઈશ. મૂવી ના ગમે તો હું છું. નાઈસ, રોમેન્ટિક થતો જાય છે તું. પહેલેથી જ છું, તું બસ ધ્યાન નથી દેતી. ઓકે વોટેવર, ચલ ફટાફટ ખા. તારું હજુ એક બાકી છે. હું નથી ખાવાની. છોડતા ચાલ પતાય. તું ગાડી લઈને આવ ને ત્યાં સુધીમાં પતી જશે. ડસ્ટબિન હા સામે. અને રૂપિયા ના આપતી, આપણે સમજી લેશું. હું બાઇક લઈને આવું છું. હા જલ્દી આવ. ચાલુ જ રાખજો, આવું જ છું. મળીએ કાકા. અને હા, હિસાબ ખાતામાં લખી નાખજો. અમીને જરા ફોન કરો ને, હજી કેમ ના આવી? ક્યારનું ટ્રાય કરું છું, એક ફોન એને જ લગતો. ક્યાં ગઈ હશે આ છોકરી? એટલો વેટ કરીને થાક્યો છું પણ. ક્યાં ગઈ છે આ છોકરી? એનો ફોન જ બંધ હવે. લાગે છે એમનો ફોન બંધ બતાવે. કેવી છે આ છોકરી? આજે મને ઇન્ફોર્મ પણ નથી કર્યું કે આજે મારે નથી આવવાનું. કેટલી વેટ કરવાની? આ છોકરીનું મારે શું કરવું? ક્યાં ગઈ હશે? એનો ફોન જ બંધ બતાવે. કેટલા ફોન કર્યા. નથી લાગતું? ચાલો કાકા, તો હું નીકળું છું, મારે બીજો ક્લાસ પણ છે. ચાલો ત્યારે. આ છોકરીનું મારે શું કરવું એ જ નથી સમજાતું મને. એ ઉભી રહે, બસ અહીંયા. આ ક્યાં ભાટકો છો તમે? અને તારો ફોન પણ સાયલેન્ટ છે. કેટલી રિંગ વગાડી? એકચ્યુઅલી મારી એક ફ્રેન્ડ ત્યાં ગઈ હતી ને, એટલે ફોન સાયલેન્ટ કરી દીધો હતો. અમે સ્ટડી કરતા હતા એટલે. જો અમી, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. કોલેજેથી સીધું ઘરે આવવાનું, સમજી? હમણાં તારા ટીચર અહીંયા વાત જોઈને તારે ગયા, ખબર નથી પડતી? આ તારી બેન જો સિયા, આ ઘરનું જવાબદારી, નોકરી કરે છે, ઘરની જવાબદારી લે છે,
બધું કરે છે ને તું તારી મન ફાવે એમ જિંદગી જીવે છે. પણ પપ્પા હું તો હું પણ પપ્પા, તારી પાછળ મેં આટલા ખર્ચા કરી અને તને કોલેજ કરાવી છે, આ ટીચરને ઘરે ભણવા માટે બોલાવી છે, અને તું આમ જેમ ફાવે એમ વર્તન કરે છે. અરે પણ હું સ્ટડી કરવા માટે જ ગઈ હતી ને ત્યાં. તારી આ એક્સક્યુઝ મને જરાય પસંદ નથી. અમે કહીને એમ તારે કરવું પડશે, સમજી? હું કઈ એટલી નાની નથી રહી કે તમે જેમ કહો એમ કરું. મેં કઈ ખોટું તો થોડી કર્યું છે. એટલે તારે તારી રીતે જિંદગી જીવી છે એમ? તારા મા બાપ કાંઈ નથી? અમીના પપ્પા, શું અમીના પપ્પા? પણ તમે આટલું જોરમાં કેમ બોલો છો? એનો કઈ પૂરો વાત તો સાંભળો અને પછી તમે બોલો. તને કઈ ભાન છે? આ કોઈને કીધા વગર જેમ ફાવે એમ રખડે છે. અત્યારે કેટલા વાગ્યા? પૂછે ને ક્યાં ગઈ હતી? મને ખબર છે ક્યાં ગઈ હતી, અને એ મને કહીને ગઈ હતી. તો તારે એમને કહેવાય તો ખરા. અરે હું મારા થોડા કામમાં બિઝી હતી એટલા માટે હું ભૂલી ગઈ હતી કે અમે આજે લેટ આવવાની છે ને ફ્રેન્ડને ત્યાં સ્ટડી કરવા માટે જવાની છે. એક આ સિયા અને એક આ અમી. તું કહેશ ને કે તમે આવો વર્તારો કેમ કરો છો બંને દીકરીઓમાં? આ સિયા જો કોઈ દિવસ કાંઈ કેવું પડે છે ને આને મારે રોજ કેવું પડે. તમે એક મિનિટ શાંત થશો તો હું તમને બધી વાત કરું. એ મને સવારે કહીને ગઈ હતી કે મમ્મી મારે રાત્રે લેટ થશે, નહીતર હું પણ રાત ન જોઉં એની કે અમી કેમ હજુ નથી આવી. તમે આ તમારા પ્રેમ નથી મળતો ને એના કારણે તમને કહીને નથી જાતી, એ મને જ કહીને જાય છે. જો આ વારો વળતર ન રાખ્યો ને અત્યાર સુધી તે તમને બધી વાત કરીને જાય કે હું આમ જાઉં છું કે તેમ જાઉં છું એમ. હા, બધી ભૂલ મારી જ છે. હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું અમીના પપ્પા કે તમે જેવી સિયાને રાખો છો ને એવી આને રાખો. એ પણ તમારી ખુદની દીકરી જ છે ને. એના કરતા પણ વધારે ખર્ચો કરું છું આ તારી છોકરીમાં. હું જાણું છું કે તમે એની પાછળ ઘણો ખર્ચો કરો છો, પણ મા બાપને ખાલી ખર્ચા કરવાથી દીકરા પર બધો પ્રેમ નથી વરસાવાતો. એને બાજુમાં હૂફ જોઈએ છે બાપની. તમને એટલી ખબર પડે છે? બધું પૈસાથી નથી પ્રેમ આવતો. તે એને નાનપણથી જ આને લાડકોડ એટલા લડાવ્યા છે ને એટલે આ બગડી ગઈ છે. તમને એવું લાગે છે? બીજું કાંઈ નથી. અને સિયાને અને અમીને હું સારી રીતે પ્રેમ કરું છું ને એક સરખો કરું છું. તમારે જેમ વારો વર્તારો મેં કોઈ દિવસ રાખ્યો જ નથી. મને આ બિલકુલ પસંદ નથી. તું એને કહી દે સમયસર ઘર ભેગી થઈ જાય અહીંયા. એ રોજ સમયસર આવી જ જાય છે, પણ કોઈક વાર તો એને કઈ પ્રોબ્લેમ થાય કે નહીં લખવામાં કે આ તે. એટલા માટે એ ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. એને થોડો શોખ થઈ છે ત્યાં જવાનો. મમ્મી પપ્પા તમે બંને મારા કારણે ઝઘડો નહીં. હું અંદર રૂમમાં જાઉં છું. અમી મારી આપ જો આ તારા હા બેસીને આપણી એને વાત પણ કરે છે અને તું એનું ઉપરાણું લેશ. તમે ક્યારે શાંતિથી હાથ ફેરવો છે ના માથા પર? દીકરીને હંમેશા બાપને હૂંફની જરૂર હોય છે. ક્યારે તમે એમ પૂછ્યું છે કે બેટા તારે આજે કેવું ચાલે છે કેવું નહીં, તું પરીક્ષાની તૈયારી કરે છે? બધું આપણે આપણો નેચર પ્રમાણે ન ચાલવાનું હોય જિંદગીમાં. આ છોકરીની જાત છે. કાલ સવારે ખોટું પગલું ભરી લેશે ને પછી તું પસ્તાઈશ. તમને એવું લાગે છે કે અમે ખોટું પગલું ભરે? અને આપણા એવા સંસ્કાર છે આપણા ઘરમાં કે ખોટું પગલું ભરે? આ તારી સાથે તો વાત કરવી ને એ બે સાગર ભાગવત બરાબર છે. બોલો, કોઈને ઘરમાં સત્ય કહેવાતું જ નથી. સારું, તમે તમારી મરજીથી જીવો, મારે ઘણું કામ છે. આ છોકરીનું તો કંઈક કરવું જ પડશે હવે.